જિલ્લામાં સંભવિત કોમર્શિયલ રેલવે લાઇનને લઈને ખેડૂતોની બેઠક સૂત્રાપાડાના ઝાલાના વડોદરા જતાબંધ ગામના ખેડૂતોની સાગરભાઈ રબારીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, જેમાં આગામી દિવસોમાં લડી લેવાની રણનીતિ ઘડાઈ હતી। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સૂત્રાપાડા અને કોડીનાના ગ્રામ્યમાંથી સંભવિત કોમર્શિયલ રેલવે લાઇન મામલે 2016થી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। જોકે લાંબા સમયથી આ રેલવે લાઇન મામલે કોઈ ગતિવિધિ ન થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ફરી ગૂગલ મેપ પર સંભવિત રેલવે લાઇનની ગતિવિધિ દેખાતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ છે। હવે આ રેલવે લાઇન દરિયાકાંઠા વિસ્તારમાંથી પસાર થવાની સંભાવનાના પગલે દરિયાપટ્ટી વિસ્તારના ગામોના ખેડૂતો રોષે ભરાયા છે અને આજે સૂત્રાપાડાના ઝાલાના વડોદરા ગામે મહાબળ બાપાના મંદિરના પટાંગણમાં મોટી સંખ્યામાં આશરે 30થી વધુ ગામના આગેવાનો સાગરભાઈ રબારીની આગેવાનીમાં એકઠા થયા હતા। આ બેઠકમાં ખેડૂત આગેવાનો અન્ય નેતાઓ દ્વારા આગામી દિવસોમાં આંદોલનનો ચીમકી આપી છે। જાન દઈશું તો પણ જમીન ન આપવા ખેડૂતોએ હાકલ કરી છે। હવે લડી લેવાનો રસ્તો અખતરાઈ કર્યો છે। સાથે જ રેલવે વિભાગ અને સરકાર સાથે પણ આ મામલે ચર્ચા કરવાની રણનીતિ ઘડવામાં આવી છે। આગામી દિવસોમાં આંદોલન લેવાને લઈને ખેડૂતો એકઠા થયા છે। જેકેએસ ન્યૂઝ સાથે મહેશ વાઝા, સોમનાથ। અત્યારે અમે અહીંયા વડોદરા ઝાલા ગામમાં મહાબળ બાપાના સાનિધ્યમાં જ્યારે અત્યારે ખેડૂતોને પૂછ્યા વગર તેમના ખેતરની અંદર સંપાદન કરવા માટે જે લોકો આવ્યા હતા એમને અટકાવી અને પછી અમે લોકોએ નિર્ણય કર્યો કે કોઈ સારી એવી જગ્યા પસંદ કરી એટલે અમે મહાબળ બાપાનું સાનિધ્ય પસંદ કરી અને અહીંયા મિટિંગનું આયોજન કર્યું છે। કેટલા ગામના લોકો એકઠા છે? 2019 થી અમે સાગરભાઈ અમે બીજા બધા જે અહીંયા ઉભા છે બધા લોકો 2019 થી મહેનત કરીએ છીએ। જ્યારે પહેલું જાહેરનામું બહાર આવ્યું જાન્યુઆરીમાં, ત્યારથી અમે સખત આ રેલવે લાઇનનો વિરોધ કરીએ છીએ। આની પહેલા અમે એકવાર કલેક્ટર ઓફિસે 3 દિવસના ધરણા પકડ્યા હતા અને સરકાર પાસે આની પહેલા રાજેન્દ્ર ગોહિલ સાહેબ કલેક્ટર હતા, એની સાથે મિટિંગ કરી હતી અને ત્યારે પણ અમારે ચર્ચા થઈ હતી। ત્યારે રેલવેના અધિકારીઓ એકોઈ વખત મિટિંગમાં નતા આવ્યા, અમે લોકો કન્ટિન્યુ મિટિંગ એટેન્ડ કરી હતી। ત્યારે પણ અમે કીધું હતું કે સરકાર મેરે એમનો વૈકલ્પિક રૂટ છે જે તારડા થઈ, સાંગળીદાર થઈ અને કોડીનાર નીકળે છે, એ જૂની બ્રોડગેજ છે એને રિપેર કરીને ચાલુ કરે તો થાય। આ તો 4 કંપનીના બેનિફિટ માટે થઈને બધાને મારવા એ કોઈ જરૂરી તો નથી, લીલી નાખીને મારવી એવી કોઈ તો જરૂરી નથી। સરકારને શા માટે આ વસ્તુ દર 6 મહિના માટે પાછી નવી કરે છે અને નવી જગાડે છે? શા માટે ખેડૂતોને દોડતા રાખે છે? તમે એક નિર્ણય કરવો જોઈએ કે ભાઈ સરકારે આ લોકોની જે લીલી ફળદ્રુપ જમીન જાય છે જેમાં 2-2 વીઘાના ખાતેદાર છે એ લોકો મરી જાય છે, તો એના માટે સરકાર શા માટે ધ્યાન નથી આપતી અને 6-6 મહિના પાછું નવું ડિગ્નેટ ઉભું રાખે છે? આમ તો સાહેબ આ 2019 થી કન્ટિન્યુ અમારું આંદોલન ચાલુ છે। અલગ અલગ અહીંયા 3-4 સર્વે કર્યા છે। અમે છેક દિલ્હી સુધી રેલવે મંત્રીથી માંડી મનસુખભાઈને બધાને સાથે રાખી અને અમે રજૂઆત કરેલી અને મનસુખભાઈએ એવો પ્રત્યુત્તર આપેલો કે ભાઈ તમે જે આ જંગલમાંથી આપણે જે મીટર ગેજ થી બોર્ડગેજ કરી અને તમારું કામ હોય એ પૂરું કરો। અને માત્ર રહીને આ સિંહોની જંગલવાળા વાતો કરતા હોય તો સિંહો તો અહીંયા જ છે। અત્યારે અમારા ગામમાં 20-25 સિંહોનું રહેણાંક છે કૃષ્ણાવડામાં, તો અહીંયા પણ સિંહોનો પ્રશ્ન તો છે। તો ખરેખર એને જે ઓલી લાઈન છે એ ચાલુ કરી અને ઓલું કરવું જોઈએ અને ખેડૂતોને ખરેખર ફળદ્રુપ જમીન અને ટૂંકી જમીન છે એમાંથી એને બસાવવા જોઈએ। ખાસ કરીને આપના વિસ્તારથી કેટલા ખેડૂતો અસરગ્રસ્ત? અહીંયા લગભગ 33-35 ગામના લગભગ 2000 થી 2500 ખેડૂતોને આડાડું ગમે એમ કરીને નુકસાન થાય છે અને આ રેલવેની કોઈની જરૂરિયાત જ નથી, એમ માત્ર ઉદ્યોગો માટે થઈ આ ખેડૂતોને હેરાન કરવા માંગે છે। આજે સૂત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામમાં મહાબળેશ્વર દાદાના મંદિરે બધા ખેડૂતો ભેગા થયા છે। ઘણા વખતથી આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ રેલવે કોરિડોર બનાવવાનું વાત ચાલે છે। અવારનવાર જાહેરનામા બહાર પડ્યા, રદ થયા। 2019માં જાહેરનામું બહાર પડ્યું, એની સામે ખેડૂતોએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો અને પછી એ જાહેરનામાની મુદત પૂરી થઈ ગઈ। રેલવે તરફથી આગળનું કોઈ કામ કરવામાં આવ્યું નહોતું, એટલે ખેડૂતોએ માન્યું કે કદાચ આ કેન્સલ થઈ છે। હકીકતમાં એવું નહોતું। હમણાં કોઈ પણ પ્રકારનું સર્વેનું જાહેરનામું બહાર પાડ્યા વગર પોલીસના બંદોબસ્ત સાથે રેલવેના માણસો જ્યારે ખેતરોમાં સર્વે કરવા આવ્યા ત્યારે ખેડૂતોને ખબર પડી કે આ લોકો ફરીથી કોઈક નવો સર્વે કરી રહ્યા છે। ખેડૂતોમાં ખૂબ આક્રોશ છે આ મુદ્દાને લઈને। આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ કે કોઈ પણ પ્રકારની રેલવે લાઈન આવે તો અહીંયા 1500 થી 2000 ખેડૂતો તો આખા રૂટમાં ખેડૂત જ મટી જાય એવી સ્થિતિ છે। અહીંયા નાની જમીન પરંતુ ખૂબ ફળદ્રુપ ઉપજાઉ જમીન છે। આ વિસ્તારના ખેડૂતો પોતાની ખેતી સાથે લાગણીથી જોડાયેલા છે। એ કોઈ પણ ભોગે પોતાની જમીન આપવા માંગતા નથી। અગાઉ ખેડૂતોએ
રેલવે વિભાગને 2 રૂટ વિકલ્પ તરીકે આપેલા છે. એમાં જવાને બદલે એ જ રૂટ પર એ લોકો ફરીને આવે છે અને ફરી ખેડૂતોને હેરાન કરે છે. એ લોકો તલાલા કોડીનારનો એમનો રૂટ બ્રોડગેજ કરે, ત્યાં જાય, ત્યાં બધી જ સગવડ હયાત છે, કોઈ નવું સંપાદન કરવાનું નથી. એને બદલે ખેડૂતોની ઉપજાઉ લીલી નાગેરની ફળદ્રુપ જમીન છીનવવી અને ખેડૂતોને ખાતેદાર મટાડી દેવા એ કોઈ પણ રીતે વિકાસનું કામ અમને લાગતું નથી. સાગરભાઈ, આજે ખેડૂતો અહીંયા એકઠા મળ્યા છે. પહેલેથી જ એમનો દ્રઢ નિશ્ચય છે કે કોઈ પણ ભોગે જમીન આપવાની નથી. આ વખતે જાહેરનામું નથી પાડ્યું તો જાહેરનામું બહાર ન પડે એને માટે જ રેલવે વિભાગને લખીશું, રેલવે બોર્ડને મળીશું, કલેક્ટરશ્રીને મળીશું, એસપી સાહેબને પણ મળીને રજૂઆત કરીશું કે ખેડૂતોને સાંભળ્યા વગર કોઈ પણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત બારોબાર ફાળવવામાં આવે નહીં. કારણ કે સાંભળ્યા વગર બંદોબસ્ત ફાળવાય, અચાનક એ લોકો ખેતરે આવે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે એવું આ શાંતિપ્રિય ખેડૂતો હરગીજ ઈચ્છતા નથી.